ગુડ મોર્નિંગ એવરીવન. સો આજે તારીખ છે 5 તારીખને 5 તારીખને ચોથો મહિનો છે ગાઈસ. અને આજે અમારે જવાનું છે ઉરુમુચી અને છાંગજી, બે જગ્યાએ ટ્રીપમાં જવાનું છે. અમારા બધા જે ક્લાસના છોકરાઓ બધા રેડી થઈ ગયા છે. ટૂંકમાં ટોટલ 4 બેચ જવાની છે, 2015, 2016, 2017, 2018 4 બેચ છે અમારી. બધાય જવાના છે આ ટ્રીપમાં. વાતાવરણમાં કંઈક એવું છે કે કાલ રાતનો વરસાદ પડે છે, હજી બી વરસાદ પડે છે. અને આ અમારો મિશન ભાઈ છે બાંગ્લાદેશનો. અમારો આ 2018 બેચનો છોકરો છે. અમારો એક 17 આ બી 18 બેચનો છે, 2018 બેચ રાઈટ. એ આ બી એક 18 બેચનો અમારો ઇન્ડિયન છોકરો છે, ઇન્ડિયાથી. અને વાતાવરણ એવું છે કે બપોર પછી સારું થઈ જશે, 15 ડિગ્રી જેટલું આવી જશે. અત્યારે 3 ડિગ્રી તાપમાન છે, તો થોડું ઘણું ઠંડુ જેવું છે. થોડું જેકેટ બેકેટ પહેર્યું છે. આપણે ઉરુમુચી પહોંચશું, પછી આપણે જેકેટ ચેન્જ કરી નાખશું. કોઈ અમારા રાજ્યનું રાજધાની છે ઉરુમુચી, ત્યાં અમારે જવાનું છે. તો તમને બધું બતાડીશ A to Z. ઓકે, બસ આવી ગઈ છે, ખાલી બસ હવે વેઇટ કરીએ છીએ. અમારા જે ટીચર્સ બધા આવશે, જે મેન પ્રોફેસર ને બધા, પછીની સાથે અમે નીકળશું. અત્યારે અમે હવે ઉરુમુચીની બોર્ડર ઉપર છે. પાસપોર્ટ ચેક કરે, બધાને બરાબર છે, બધા કોઈ ગલત કામ કરવા માટે નથી જતા. બધું વસ્તુ ચેકિંગ થાય પછી આપણે આગળ વધે. આ અમારી બીજી બસ છે, અમારી પાછળ આવી ગઈ છે બીજી. આ બધું ચેકિંગ થાય છે. નહીં હજી આ સેફ છે, બંગાળી કલકત્તાથી. તો શું અમારા એકદમ મસ્ત ચકાચક ગાડીનો કાચ સાફ કરી નાખે. શું અમારા ભાગ એકદમ બહુ મસ્ત હેન્ડસમ છે. ત્યારે અમારે હવે જવાનું છે છાંગજી. પહેલાં છાંગજીમાં એગ્રીકલ્ચર એક્સપો છે, ત્યાં જોવાનું છે આપણે. પછી જવાનું છે ઉરુમુચી. અમારી સાથે આ સેફભાઈ છે, જે વ્લોગમાં બધું તમને ગાઈડ કરશે. ગાઈડ નહીં આવડતા ને કંટાળા, ગાઈડ નહીં આવડતા ને કરે. અને ગુજરાતી આવડે છે, આવડે ને ગુજરાતી? થોડું આવડે. બાકી મારા જમીનભાઈ છે, એ એકવાર જશે, નહીં આવડતું હોય તો. સમજાઈ ગયું ને? બસ અમારા સેફભાઈ બરોબર, બધું બરોબર છે. નાઈસ. હવે આપણે છાંગજીમાં એગ્રીકલ્ચર એક્સપોમાં પહોંચી ગયા છીએ. અને આપણે આ 3 બસ છે, અને આ મેઇન ગેટ છે આપણે અંદર જવા માટે. અને અહીંથી નવા બધા લેવાનું છે. અને આપણે છેલ્લે જવાનું, કારણ કે ઓલરેડી હું જઈ આવ્યો છું આમાં એક્સપોમાં. અને એકદમ બોરિંગ એક્સપો છે આ, કે આમાં બધું કેવું છે, બધું આ એગ્રીકલ્ચરના જે સ્ટુડન્ટ હોય ને એના માટે છે. પણ અમે ત્યારે MBBSના સ્ટુડન્ટ છે, અમને આમાં કંઈ ઇન્ટરેસ્ટેડ જ નથી આ વસ્તુમાં. આમાં બધું અલગ અલગ જમીનમાં કેવી રીતે ખેતી થાય, બધી વસ્તુનું બધું આમાં બનાવેલું છે. અને બધા પ્લાન્ટ અલગ અલગ ટાઈપના, મતલબ કે જે સિંજામાં, જે ચાઇનામાં જેટલી વેરાયટીનો પ્લાન્ટ છે, જેટલા રિસર્ચ તમને ખબર હોય તો, મતલબ કે આમાં કંઈક નવા પ્રયોગ કરવામાં આવે પ્લાન્ટમાં, એ બધાનો એક્સપો કરેલો છે. બધાના અલગ અલગ રીતે કેવી રીતના કૃષિ પદ્ધતિ માટે, કોઈ પદ્ધતિ માટે, એનું બધું આમાં છે ઇન શોર્ટ. તો આપણે એમાં કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં, તો આપણે ફટાફટ રખડીને પાછા આવી જશે. કારણ કે અત્યારે બહાર બહુ ટેમ્પરેચર ડાઉન છે, કરીબ 3 ડિગ્રી ટેમ્પરેચર છે, અને બહુ ઠંડી છે. સો ફટાફટ જઈને આપણે બસમાં જઈને બેસી જશું. ઉરુમુચી જઈને તમને જે મ્યુઝિયમ છે એનું બધું બતાડીશ. ઉરુમુચીનું જે મ્યુઝિયમ છે એ સારું મ્યુઝિયમ છે, આના કરતાં લાખ ગુણા સારું છે. આટલા ફોટા પાડીને આટલા રીલ બનાવી છે ને, એટલે હવે કંટાળી ગયા છીએ.
હવે બસ હવે કપડા હવે ડાયરેક્ટ હવે અમારે થાકી ગયા છે ને હવે થોડુંક ઠંડી બી ઓછી થઈ ગઈ છે એમ તો કાં બરાબર ઓછી થઈ ગઈ ઠંડી બહુ ઓછી થઈ ગઈ છે એટલે હવે અમે ડાયરેક્ટ પાછા બસે નીકળીએ છીએ 1 વાગ્યાનો ટાઈમ હતો અમારો હજી અડધી કલાકનો ટાઈમ પડ્યો છે પણ આમ ફરી શકીએ છીએ પણ હવે કોઈ ફરવું નથી બધા પાછા આવે છે ભૂખ લાગી છે પાણી બી નથી મળ્યું હજી 5 કલાક થઈ ગયા પાણી બી નથી પીધું એટલે ઓફિસ વાળાને એવું છે કે પાણી પીશે ને તો બસ ઊભી રખાવશે શું કરવા માટે આની ચેનલને તમે ફોલો કરી દેજો તમને ન મજા આવે તો તમે અનફોલો કરી દેજો મારું ખુદનું છે તમે એમાંય ફોલો કરી આનું ખુદનું બી છે નવું હમણાં પછી ચાલુ કરવાનું છે આ કટકટ જો બંધ બે વ્લોગ બની ગયા પણ એડિટ નથી થયા હજી ઓ માય ગોડ વાવ યાર એડિટ થાય ત્યારે તમને એની ચેનલ બી આપણે તમને હું કરાવી દઈશ બરોબર સબસ્ક્રાઇબ હવે અમે એક જગ્યાએ જાય છે જ્યાં શોપિંગ થાય છે જે ઉરુમુચી જ્યાં રાજધાની છે સો હવે અમે અત્યારે એક જગ્યાએ જે હોલસેલ માર્કેટ છે મતલબ કે બહુ મસ્ત કપડાં બહુ બધી વસ્તુ A to Z XYZ બધી વસ્તુ મળે છે અને એ બી એકદમ રિઝનેબલ રેટમાં સો અમે અહીંયા ઉરુમુચી આવ્યા છે અને શોપિંગ ના કરીએ એવું તો બને જ નહીં હવે ખબર નહીં શોપિંગ કેટલી કરીએ બટ જઈએ છીએ એ જગ્યા ઉપર અને વિધિન 1 વર્ષમાં અમારે પાછું આવવાનું છે કારણ કે અમારા ટીચર્સને ખબર નથી કે અમે આ માર્કેટમાં આવ્યા છીએ એઝ એ ઇલીગલ અમે છુપાઈને નીકળીને અત્યારે માર્કેટમાં જઈએ છીએ અમારી સાથે સેફ છે ભરત છે અને જમીન છે અમે 4 જણા છીએ માર્કેટ જશું અને ફટાફટ 1 કલાકમાં અમે પાછું અમારા જે લોકેશન ઉપરથી ત્યાં જવાનું છે સો આઈ ડોન્ટ નો મે બી 1 કલાક ઇનફ છે કે નહીં બટ જેટલું બી થશે એટલું જોશું तो हमने मिशन सक्सेसफुली शॉपिंग कर ली है और शॉपिंग दिखा दो भाई सब लोग भाई ये शॉपिंग हम सबने की है हम बिना शॉपिंग वाले भी है और अगर सच में बताऊं ना तो हमने टोटल 10,000 की शॉपिंग की है मतलब कि हाँ 10,000 की होगी भाई 10,000 इंडिया ने 10,000 रुपया दिया था 10,000 रुपया शॉपिंग करी है બધા બહુ મસ્ત એવી શોપિંગ કરી છે અને બધા ભાગતા પાછા આવેલા છે પર્યાય બી લીધું છે અને એને કોહાણો નહીં પચાસ યુવાનમાં ના સિક્યુરિટી A few moments later. સો અમે અત્યારે એક હવે ગાર્ડનમાં છે આ કાંકરિયા સમજી લ્યો કાંકરિયામાં ગોળ તળાવ છે ને આમાં ગોળ નથી બસ એટલું ફરક છે તો અત્યારે હવે આ ગાર્ડન ફરીશું અત્યારે હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે સો અને ફૂલ ટૂન થઈ ગયા છે એટલે હવે અમે અહીંયા કોઈ તડકો વાળી કોઈ જગ્યા ગોતી ને અને ત્યાં અમે બેસતું આરામ કરશું રેસ્ટ બેસ્ટ કરશું બરાબર ઓકે રેસ્ટ ઇન પીસ થઈ જાવ આ ડેવિડ છે ડેવિડ डेविड हाउस कवर थोड़े से भी लड़की के लक्षण नहीं है इसके अंदर नाम जैसा काम है इसका डेविड परियो इंचार्ज ऑफ द ट्रिप हाँ इंचार्ज कैप्टन रहता है અને આપણે ભરતભાઈ બી બ્લોગિંગ શરૂ કર્યું છે ધીમે ધીમે આ વ્લોગનો આપણે એન્ડ કરીએ કારણ કે આ ઓલરેડી વ્લોગ બહુ મોટો બની ગયો છે સો ગાઈઝ પ્લીઝ મેક શ્યોર ટુ સપોર્ટ મી અને ફોલો કરવાનું ભૂલતા નહીં ગાઈઝ બરોબર આજે આપણા ભરતભાઈ જોઈ લ્યો તમે ભરતભાઈ હા ડુ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ પબ્લિક આપણે ધીરે ધીરે હજી આ સ્પીચ હજી સુધરશે આપણે આ સ્પીડ બોલતા નહીં આવડતું ડુ લાઈક શેર અને સબસ્ક્રાઇબ વાળું પણ ધીમે ધીમે આવડી જશે અગેન સો ગાઈઝ હવે આ વ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ સો ગાઈઝ બાય બાય ટેક કેર અને સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ 2 hours later. સો અત્યારે અમે હોટલ ચેક ઇન કરી લીધી છે જે ઉરુમુચીમાં જે રાજધાનીની હોટલ છે અને આ હોટલ એકદમ સુપર લક્ઝુરિયસ 5 સ્ટાર હોટલ છે સો હું તમને આ હોટલનો એક રૂમ ટૂર તમને અપાવી દઉં ફટાફટ ઓકે